જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમારી ઓળખાણ ના પડી. હું હેતલ. શેઠ, મેં સાંભળ્યું છે કે તમારા ઘરમાં કામવાળાની જરૂર છે, કચરા પોતા વાસણ. તો હા, ખરેખર જરૂર છે. તમને કોણે સમાચાર આપ્યા? મારી એક બેનપણી છે ને, હા, તમારી સોસાયટીમાં જ કામ કરવા આવે છે, તો એણે વાયા મને સમાચાર આપ્યા હતા. હા, તો તું અમારા ઘરે કામ કરવા આવી જા ને, તો મારી દીકરીને નિરાશ. અમારા ઘરમાં અમે બાપ દીકરી બે જ છીએ અને બેનું જ કામ હોય, રસોઈનું, વાસણનું, કપડાનું. હા, તો જુઓ શેઠ, કામ તો મને બધું ફાવે છે, કચરા પોતા વાસણ રસોઈ, અને કામમાં છે ને કોઈ દિવસ તમને છે ને તકલીફ જ નહીં પડે. તમારી ફરિયાદ આવે ને એવું ક્યારેય નહીં થાય. સારું ભાઈ, ફરિયાદ ન આવે એવું જ કામ હંમેશા કરો ને, તો જ તમને એક ઘરથી બીજા ઘરે કામ મળે. પણ રોજ ઉઠીને ટક ટક કરીએ એમાં ન તમને મજા આવે કે ન અમને મજા આવે. સાચી વાત છે શેઠ, પણ હા, એક વાત કહું, આ જે માણસ છે ને દિલથી કામ કરતું હોય ને, તો આપણે પણ પછી સમજવું જોઈએ. હવે જે માણસનો કાંઈ વાકેય ન હોય એ જ માણસને તમે રોજ ટક ટક કરો તો એ પાછું ઓલું તો કહેવાય નહીં ને. હે શેઠ? ના, એવો સ્વભાવ અમારો કે મારી દીકરીનો નથી. વાહ. અને મારી દીકરી તો છે ને તમારી એની બહેનનો સંબંધ રાખશે. બહુ ડાય અને સંસ્કારી દીકરી છે. તો હું પણ એને મારી નાની બહેનની જેમ જ રાખીશ. કોઈ દિવસ એને છે ને તકલીફ પડે ને એવું ક્યારેય નહીં કરું, અને તમને નહીં કરું. સારું, હવે એ જો મારી દીકરી હાથે કામ કરતી હોત ને બધું, તો મારે કઈ જરૂર નહોતી. પણ એ બિચારી નાની છે એટલે બધું કામ સંભાળી નથી શકતી. એટલે મેં બે ચાર જણાને વાત કરી હતી કે ભાઈ અમારા ઘરે આ તકલીફ છે, બે જણાનું કામ છે, એવું કોઈ હોય તો કહેજો. શેઠ, પગાર કેટલો આપશો? પગાર તમે બીજે કામ કરવા જાવ છો? પહેલા જાતી હતી, હવે એ ઘર મૂકી દીધું છે. ત્યાં હું પગાર આપતા? ને આ તો 7,000 આપતા હતા મહિને. જો, મને તમારો સ્વભાવ અને વર્તન જોઈ મજા આવી તો હું તમને 10,000 પગાર આપીશ. અરે વાહ. જો શેઠ, તમારો છે ને ખૂબ ખૂબ આભાર કે તમે સીધી હા જ પાડી દીધી. જો, એમાં આભાર માનવાની જરૂર નથી. તમે અમારા ઘરે કામ કરવા આવો છો, અમે તમને એનું વળતર આપીએ છીએ. તમારા ઉપર કોઈ ઉપકાર નથી કરતા. સાચી વાત છે, તમારી વાત 100%ની છે. હા, તમારી આવી બધી વાતો સાંભળીને છે ને મને એવો વિચાર આવ્યો કે અત્યાર સુધી કેટલાય ઘરમાં મેં કામ કર્યું છે, પણ તમારી જેવા શેઠ અને તમારી જેવા સ્વભાવના માણસ છે ને મેં ક્યારેય નથી જોયા. એ તો માણસના બધાના સ્વભાવ અલગ અલગ હોય છે. ઠીક છે, અમુક માણસને રૂપિયાનો ઘમંડ હોય છે, અમુક માણસ સમજે છે કે ભગવાને બધાને માણસ જ બનાવ્યા છે, કે કર્મને આધીન બધું ભોગવવું પડતું હોય છે. એ વાત તો હા છે. કેટલા વાગે આવવાનું? અને તમે છે ને પહેલાં મને હંધુય કામ મતલબ કે શીંધી દેજો કે કોને કેટલા વાગે નાસ્તો જોવે, કયો જોવે, કઈ રીતનું છે, એટલે હું મારી રીતે હંધુય ટાઈમ ટેબલ છે ને મસ્ત મેચ કરી દઈશ. જુઓ, તમને કામ તો બધા મારી દીકરી શીંધી દેશે. અને સમયની વાત કરી તો તમને જે અનુકૂળ સમય હોય એ સમયે તમે આવજો. એટલે તમે એકવાર મારી દીકરીને કહી દેજો કે ભાઈ હું આ ટાઈમે આવીશ ને આ ટાઈમે જઈશ. સારું, કંઈ વાંધો નહીં. તો હું ડાયરેક્ટ છે ને બેન જોડે જ વાત કરી લઈશ. હા, સારું. હું જાઉં. હા. જય શ્રી કૃષ્ણ. હા, ભારો. લ્યો, ક્યાં ઉપડા? બહાર જાતો તો બે હવા. અત્યારમાં? હજી તો કેટલા વાગ્યા? જોઈ જો ને કેટલા વાગ્યા છે. કેમ તમને આંખો નથી દીધી? કેટલા વાગ્યા? બહાર જવાનો કોઈ સમય હોય? ઘરે નવરા બેઠા હોય તો એમ થાય કે હાલ બહાર જઈને આટો મારું, પોગારી બેહું. હા, પણ એમ નહીં. આ દીકરી ઘરમાં હોય બરાબર છે, પણ બાપાને એમ ન થાય કે હાલો એની હારે થોડોક સમય કાઢીએ. નહીં, બહાર ઓલા ડોલા હારે બેઠવું હોય. પણ ઘરમાં હોય તો ને, તું બહારથી આવે છો. હું પણ આવી ગઈ ને. તો હવે હું પણ જાઉં ને. નહીં, એક વાત કયો તો મને. પેલા તું મને એ વાત કે તું ક્યાં ગઈ હતી? હું છે ને
અમેરિકાની ટિકિટ નક્કી કરીને આવી છું. એક કે બે? એક જ હોય ને. ત્યાં તમને અહીંયા મારી હારે બેઠવાનો સમય નથી તો ત્યાં તમે આવીને શું કરશો? ત્યાં કંઈક જતા રહ્યો ને ખોવાઈ ગયા હોય તો મારે ક્યાં જવાનું? હવડો મોટો હું ક્યાં ખોવાઈ જવાનો? ઈ બાને મને જોવા તો મળે વિદેશ. જોજો એક દી તમારું આ સપનું હું જરૂર સાકાર કરીશ. વાહ, તું મારું સપનું સાકાર કરીશ? વિદેશ જવાનું એકલા થોડી જઈ શકો તમે આ ઉંમરે. વાહ ભાઈ વાહ, સારું હો. આપણે બાપ દીકરી જઈ તો એકા બીજી ખોવાઈ ગયા હોય તો ગોતવા થાય. તે હું તો આટલી એમથી જ છું તો કોઈ નહીં મળે. મને એક વાત કહો તો. હા, કોઈ આવ્યું તું? હા, હમણાં એક છોકરી આવી હતી. છોકરી? કેમ? એટલે શું કામ? અરે બેટા, ઘરકામ માંગવા આવી હતી. તારા હાથમાં મહેંદી દીધેલી હોય છે ને, તારાથી બધા કામ નથી થતા. એટલે મેં 2-4 જણાને વાત કરી હતી કે ભાઈ મારી દીકરી એકલી ઘર સંભાળી નથી શકતી, કોઈ એવું હોય ઘરકામ કરે એવું તો કહેજો. કે વાયા વાયા સમાચાર મળ્યા આવી અને મેં હા પાડી દીધી. અને મેં કીધું મારી દીકરીને હથવારો થશે અને મારી દીકરી તો બહુ સારા સ્વભાવની છે, તમને છે ને બેન તરીકે જોશે. એ વાત તો સાચી છે પણ બહુ વધારે જરૂરિયાતમંદ લાગતી હતી કે આમ? અરે બિચારી હાવ ગરીબડી લાગતી હતી એટલે તો મેં એનો સ્વભાવ અને વર્તન જોઈને છે ને 7,000 પગાર હતો ને તો 10,000 કીધો. હમણાં પૂછવાની જ હતી તમને કે કેટલો પગાર કર્યો, કેમ નક્કી કર્યું. હા, મને ખબર હતી કે ઓછો જ પગાર છે, 15 ન કરી દેવાય? આમ જો જરૂરિયાતમંદ હોય ને આપણીથી દેવાતું હોય ને એટલી વસ્તુ એને દઈ દેવાની, એમાં કોઈ દી આનાકાની નહીં કરવાનું. ભગવાન આપણને દઈ જ દે પાછું. તારી વાત સાચી છે પણ તારા માટે તો મારે કંઈક રાખવું પડે કે નહીં? બધું દઈ જ દેવાનું. 15,000 રૂપિયામાં શું થઈ જાય પપ્પા? હવે એવા 15,000 તો આપણે મહિને ક્યાંય ઉડાડી દેતા હશું. વાત સાચી છે તારી, પણ એનો પગાર હતો એની કરતાં મેં 1.5 કીધો છે અને સમય જતાં આપણે ડબલ કરી દેશું બસ. એવું નથી તો હા, ગરીબ લોકો હોય ને એની દુઆ ઘણી વખત એટલી કામ કરી જતી હોય છે ને, એ તો આપણી જેવા લોકોને ભગવાન માનીને બેસી જાય છે. કેમ કે આપણે જો એને એક તો કામ અપાવીએ, ભલે ને ઓછો પગાર તો ઓછો, પણ એના મનમાંથી પગાર બહુ મોટો હોય. એટલે મારી વાત માની 10 કર્યા ને 12 કરી નાખો. 15 ને કાંઈ નહીં, 15 પછી કરશું. પાર કરી નાખ. આ આપણે અત્યારે નહીં કહીએ, આ ક્યારે કહેશું ખબર? જ્યારે પગાર દેવાનો થાય ને ત્યારે કહીએ ને તો ખુશીનો પાર ન રહે. હા, એ વાત તારી સાચી હો. જો આ બધી ગરીબોની દુઆ હોય ને, આપણે કામ કર્યા હોય તો જ આપણી પાસે આ બધું હોય, નહીતર હોય નહીં. હું સમજુ છું, જો ફેક્ટરીમાં પણ માણસો કામ કરે છે ને એને પણ હું છે ને જઈ અને અઠવાડિયામાં 2 વખત નાસ્તો કરાવું છું, કારણ કે એ લોકો આપણામાં કામ કરે છે તો એનાથી આપણે ઉજળા છીએ. એ જ તો કહું છું કે ગમે એટલા અમીર માણસ હોય ને એની પાછળ નાના માણસનો તો હાથ હોય જ તે. આ તમે જોઈ લો, મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં, ફેક્ટરીઓ બનાવવામાં મજૂરો કામ જ ન કરે તો એ તો કામ ઊભું જ નથી થવાનું. હા, કાંઈ માલિક પોતે થોડી રેતી ચાળવા બેઠશે, ઈંટો લગાવવા બેઠશે? એ તો આ લોકો જ કરી શકે. એટલે સૌથી મોટા છે ને ઘડવૈયા હોય ને તો એ લોકો જ છે. હા, પણ બધા માણસો આવું નથી સમજતા. એને તો મજૂર તરીકે જ જોવે કે ભાઈ એટલા પૈસામાં એટલું કામ કરો. એલા ભાઈ, માણસ છે તો માણસથી જેટલું 2 હાથે કામ થતું હોય ને એટલું કરતા જ હોય, પણ છતાં બસ ટોકે જ કરતા હોય. સાચી વાત છે. કાંઈ નહીં, હવે એ બધું મૂકો ને. હવે તો આટલું જો સરસ એવી વાત કરી, તે વાત ઉપર કંઈક ચાલો આપણે 2 મળીને શીરો બનાવીએ. 2 મળીને? તને નથી આવડતું એટલે તો કામવાળી રાખવાની છે. હાલો, બીજું હું પછી બહાર જઈશ. બહાર નથી જવાનું છે બરાબર, મારે યાર ઘરે રહેવાનું છે બરાબર. ક્યારે આ પછી બાપ દીકરીનો ટાઈમ મળે? બા, આ તમારા પગને કેમ છે હવે? ક્યાં સારું થાય જ છે. અને હાડકાના ડૉક્ટર પાસે જવું છે પણ એટલા બધા રૂપિયા માગીને ઊભો રહે તો કેમ જવું મારે? તો આ તમે જે સેવા કરો છો ને એ થોડી ઓછી કરી નાખો અને પોતાના પૈસા છે ને પોતાનામાં વાપરો. એ સારું, હવે એમ કરીશ. પણ હું એમ કહું છું, આ તું કે દાડાનો નોકરી ગોત્યા કરેશ, કંઈ મળે છે કે નથી મળતી? હા, કોઈ હા પાડે છે? હા પણ પાડે છે.
ક્યાંક મળે છે ક્યાંક નથી મળતી, પણ હું જેટલું ભણું છું એ ક્વોલિફિકેશનમાં જેટલા પૈસા મળવા જોઈએ એટલા નથી મળતા. મારી વાત તો સાંભળ, હમ તું શરૂઆત તો કર. અને આપણામાં કહેવાય છે પડ્યો પડ્યો પાણોય વધે. તું એક જગ્યાએ બેહીશ તો પછી બીજી જગ્યાએથી તને કોઈક બોલાવશે ને કે હાલ હું તને 500 રૂપિયા વધારી દઉં. બા કોશિશ તો શરૂ જ છે ને. ને આ હેતલ બિચારી એ રોજ હવાર પડે ને ખાલી ચા ને ભાખરી ખાઈને વહી જાય કામ ગોતવા. ક્યાં છે એ અત્યારે? કામ ગોતવા જ ગઈ. અલ્લે જો આવી. હું આવી ગઈ. બેટા તારો હસતો ચહેરો જોઈને એવું લાગે છે કે ક્યાંક કામ મળ્યું લાગે છે. હા બા, કામ મળી ગયું છે મને. ક્યાં? તમને ખબર છે પેલા હું જ્યાં કામ કરતી હતી ને હા. એમાં 7000 પગાર હતો, ખબર? હા. કચરા પોતા વાસણ. અને અહીંયા જે મને કામ મળ્યું છે ને ત્યાં ઈ શેઠે તો ડાયરેક્ટ એમ જ કહી દીધું કે તારે 10000 પગાર. હું વાત કરેશ? હા, સીધો એટલે જ 3000. મને- સીધો 3000 વધી ગયો. કોણ છે કહું? હમ આપણે ઓલા ભૂપત શેઠ નહીં, હા, જેનું બહુ નામ ઊંચું છે. ઓલા અબજોપતિ છે જો ને, કેટલી બધી નવી નવી મોટરો લઈને ફરે ઈ જ. તો મને લાગે છે કે જો એના લેવલ પ્રમાણે તો તારો 10000 ઓછો કહેવાય. એ વાત તો સાચી છે બા, પણ સાચું કહું ને તો ભૂપત શેઠનો સ્વભાવ છે ને, આહા કેવો મસ્ત સ્વભાવ. બસ એ જ કહું છું. એ મોટર ગાડીવાળા ભલે રહ્યા તને 10000 ભલે આપે, પણ કોઈ દી એની સામે ઊંચી અવાજે બોલતી નહીં. એને ન ગમે એવું કામ કોઈ દી ન કરતી. અરે ના બા, તમને એવું લાગે છે કે હું એવું કામ કરીશ એમ? જો એક માં તરીકે મારે તને શિખામણ દેવી જરૂરી છે, કારણ કે બહાર જાય છે ને તું નોકરી કરવા, એટલે કેવું પડે. આ ભૂપત દાદા છે ને એ સ્વભાવે તો હારા જ છે, અને પ્લસ એની પાસે પૈસા છે. આ બે વસ્તુના લીધે મને લાગે છે એ આપણા અડધા સિટી ઉપર રાજ કરે છે. સાચી વાત છે. જ્યાં જુઓ ત્યાં એની જ વાત હાલતી હોય. આ તો કે આ પણ હું અહીંયા નોકરી કરું છું, ભૂપત શેઠ ભૂપત શેઠ ભૂપત શેઠ. કચરાવાળાથી લઈને મોટો સૂટ પહેરીને નીકળતો હોય ને એક જ નામ ભૂપત શેઠ. સાચું કહું? એના કેટલા ધંધા હાલે છે. સાચું કહું? પૈસા અને સારા સંસ્કાર એ બેને રાહુ કેતુ છે. એ બેઉ ભેગા ક્યાંય ન હોય. પણ ખબર નહીં આના પર ભગવાનના 4 હાથ છે કે પૈસોય છે, સારા સંસ્કારેય છે અને સારું વર્તનય છે. સાચી વાત છે. એક વાત કહું? હા બોલો ને બા. અડધું સિટી એ ભૂપતભાઈને ત્યાં કામ કરે છે, તો તું તારું નસીબ કેમ નથી અજમાવતો? તું ત્યાં કામ માંગવા જા, કદાચ તારા પર એ મેર લાગી જાય. અલા, આ વિચાર તો મને આવ્યો જ નહીં. તો બા એક કામ કરું, આને ઓલરેડી ત્યાં નોકરી લાગી જ છે. હા તો ક્યારેક ક્યારેક હું એની સાથે એને કામ કરાવવામાં હેલ્પ કરવા જઈશ. એટલે ઝાડુ પોતા કરવા? અરે માડી, આમથો તો તું એમ કહે છે કે મારું જેટલું ભણતર છે એટલો મને પગાર નથી મળતો અને આની હારે તું ઝાડુ પોતા કરવા જઈશ ને? હા, તમે જ તું કીધું કે ઘરે બેઠા રહેવા કરતા કોઈ પણ કામ કરને, કામ કરીશ તો અનુભવ થશે, કોઈક લોકો જોશે. એની ઓફિસમાં ને એની મિલું ને જ્યાં હોય ને ત્યાં કામ કરાય, એના ઘરમાં કામ ન કરાય. ડોબા, હું શું કહું તમને, આને ઘરે રહેવા દો, ત્યાં આવશે ને તો ભૂપત શેઠ મને 1 સેકન્ડમાં કાઢી મૂકશે. આને મોઢું જો. એટલે મારો માટું હું ત્રાહો માંગુ છે. હા, ત્યાં જઈને કોને ખબર કેવા નાટક કર્યા. એ મેં છે ને જોયું છે. ભૂપતભાઈને ક્યારેય એવું ન હોય કે રૂપાળાને હારાને જ રાખે. એક ભાઈ છે ને કોઢિયો છે આખો, તો એને ત્યાં નોકરી કરે છે. અને એકને તો લકવા થઈ ગયો છે ને, તો જમણો હાથ ને પગ ને બધુંય ગયેલું છે, તો જો એને વોચમેનમાં રાખ્યો છે. એટલે ભૂપતભાઈને ત્યાં એવા કંઈ દેખાવડા જોઈએ એમ નથી, પણ બટા એના ઘરે કામ કરાવવા નથી જવું. એની ઓફિસમાં કામ માગને તો તારા જોગું તને મળી જાય. અને સાંભળ, મારે છે ને ટાઈમ થોડોક મોટો છે, તો તું કામ ગોતવા જા ને તો મને લેતો જાજે હારવાર ને એને બંગલા સુધી ઉતાર જવાની રોજ, અને રોજ લઈ જવાની. ઈ કામ તારે કરવાનું છે બા, જો પહેલા જ કહી દઉં. જોયું બા, મારું તમને કહેવાનું એ છે કે હું એની નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા જાઉં અને કોઈ ખાણે ખૂચરે કામ કરું. આવડો મોટો વ્યક્તિ જેને આખું ગામ શેઠની જાપ છે, એ મને ઓફિસમાં ક્યારે કેવી રીતે ક્યાં જોવે કેમ ખબર પડે? બોલું એટલે કે આ એની ઘરે જ કામ કરે, અને હું એની ઘરે એને હેલ્પ કરવા જઈશ ને તો ડાયરેક્ટ ભૂપત શેઠના નજરમાં આવીશ. એ ના,
ભૂપત શેઠ એનો આખો ધંધો છોડીને ઘરમાં ન પડ્યા રહેતા હોય બાયલાની જેમ અને વાતું તને હું કરે છે. નજરમાં જ રાખવાનો એને એવું તો વળી ભૂપત શેઠને હું હોય કે તને હું હોય એક કામ કર તું એ તારે તારી- ન જ જવાનું બસ એના ઘરે તારે ન જ જવાનું ઓફિસમાં કામ મળતું હોય તો કરજે હારું, મારી જાઓ રીતે હવે. ગોતી લઈશ. જાઓ બેવ જણા કામ પતાવો તમારે આવી નવી નવાઈની જોબ મળી ગઈ છે. હાથ અખણા રાખતી હોય તો તમને આ અમારા એરિયામાં પહેલી વખત જોયા. કોણ છો તમે? હું છે ને હાવલા ભૂપત શેઠનું ઘર છે ને અહીંયા ત્યાં કામ માંગવા ગઈ હતી. તમે આ ભૂપત દાદાને ત્યાં એટલે હા મારા પપ્પાને ત્યાં ગયા હતા? હે શું કીધું તમે? ભૂપત શેઠ તમારા પપ્પા છે? હા, એ લે. મારા પપ્પા છે. આ તમારો છે ને અણહાર ઉપરથી લાગતું નહોતું, નકર તો આમ મોઢું એકબીજાનું મળતું હોય ને તો મને ખબર પડી જાય. પણ મમ્મી ઉપર એ ગયું હોય ને, હે? એ વાત એ સાચી હો. આ તમારા મમ્મીને જ મેં જોયા નથી હવે. પણ મને એક વાત કહો કે તમારે એટલા બધા કામની જરૂર છે કે મતલબ શેની માટે તમે શું કામ માંગવા આવ્યા હતા? કઈ રસોઈ કામ માટે? હા, કચરા પોતા વાસણ રસોઈ કપડાં ઘરના બધા જ કામ મારે કરવાના. અને શેઠે તો એમાંય કીધું છે કે મારે એક દીકરી છે, તમને જોઈએ લીધા. આ વાત થઈ હતી તમારી કે નાના છે હજી. સાચું તમે નાના છો, આમેય નાના છો ને આમેય નાના છો. હા, એ તો હું છું જ તે. હે જ ને. આમે મોટા થઈને શું કરવાનું? ઉપાધિઓ જ વધારવી છે ને, એની કરતા નાના રહેવું સારું. આમેય તે ને આમેય તે. સાચી વાત છે તમારી. પણ જો તમે છે ને જરાય ચિંતા ન કરતા, હું તમારા ઘરે કામ કરવા આવીશ ને એટલે તમારી બધી વાત એટલે તમે કયા ટાઈમે હું ખાવ છો, હું પીવો છો, પછી તમને કેવું ભાવે છે કેવું નહીં, તમારું ફેવરેટ શું છે, તમે જે રીતે મને કહો ને એ રીતે હું ટાઈમ ટુ ટાઈમ તમને બનાવીને આપીશ. એ તો બધી પછીની વાત છે. હમ. પણ જરાક તમે મને એ કહો તો હમ. કે તમે ક્યાં રહ્યો છો? હું અહીંથી આમ આપણે જમણે જઈને ઓલી સોસાયટી આવે ખબર? હા, ઓલી પડતર સોસાયટી છે ઈ? હા ઈ. તમે ઈ સોસાયટીમાં રહ્યો છો? હા, હરે કૃષ્ણ સોસાયટી. એક મિનિટ, આ હરે કૃષ્ણ સોસાયટી, તમે કોણ કોણ છે તમારા ઘરમાં? બસ હું, મારા બા અને ભાઈ. મારા ભાઈનું નામ દેવેન છે અને એ કામે જ જાય છે. દેવ? દેવ? હા, મતલબ દેવેન. હા, દેવેન તમારો ભાઈ છે? હાલે દેવેન મારો ભાઈ છે, પણ એક મિનિટ, તમે મારા ભાઈને નામથી કઈ રીતે ઓળખો છો? દેવેન તમને કોઈ દી મળ્યા છે ઈ? તમે દેવેનની બેન છો? હું દેવેનની બેન છું. હવે હું તમને શું કહું? શું કેવું છે? જો આ વાત તમને કહીશ તો થોડુંક તમને અચૂકતું તો લાગશે. હજુ તું? હા, કદાચ તમે આમ તેમ જોયો હશે, કેમ કે એ છે ને નોકરી ગોતે છે, તો કાંઈક કદાચ શેઠના નજર બજરમાં આવ્યો હોય ને તમે જોઈ લીધો હોય, તમારે ત્યાં કામ બામ માગવા આવ્યો હશે ને એવું હશે હે ને? ના ના, તો હા વાત કંઈક બીજી જ છે. વાત બીજી જ છે એટલે? જો હવે મારે વાત આમ ગોળ ગોળ નથી ફેરવવી. તો સીધી કહી દો. તમારો ભાઈ દેવેન અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. હે? શું બોલ્યા? કીધું તું ને તમને થોડું અચૂકતું લાગશે, પણ આ વસ્તુ સાચી છે. હું અને દેવેન એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારે એકબીજા સાથે લગ્ન કરવા છે. બેન, તમને એવું નથી લાગતું કે તમે આ ખોટું કર્યું છે બેઓએ? શું કામ ખોટું કર્યું? હા, પ્રેમ કરવો એ કઈ ગુનો તો નથી. ગુનો અને નથી. નાત જાત અમીરી ગરીબી એ બધું જોઈને તો કઈ પ્રેમ કરાતો નથી. હવે તમે જ કહો કે જો હું કોઈ અમીર છોકરા સાથે પ્રેમ કરે, પ્રેમ શું, ચલો ને ઘરેથી જ મને કોઈ અમીર છોકરા સાથે લગ્ન કરાવે, કાલ સવારે એ દારૂના નશામાં પડી જાય, કેમ કે પૈસો છે કાંઈક તો વાપરવો ને. હા, તો મેં આ ભલે દેવ ગરીબ છે પણ એના સંસ્કાર એવા છે ને કે એના સંસ્કારથી જ મારું તો મન મોહી ગયું છે.
સાચી વાત છે તમારી, પણ તમે જે બોલો છો ને એ ખાલી બોલતા સારું લાગે છે. તમારા પપ્પા મારા ભાઈના અને તમારા પ્રેમને ક્યારેય નહીં સમજી શકે. કારણ કે અમારા ઘરની પરિસ્થિતિ જ એવી છે અને તમે રહ્યા કરોડો અબજો પતિના દીકરી. એટલા માટે કહું છું કે બને ત્યાં સુધી તમે ખોટું જ કર્યું છે અને સમય હજી જાજો ગયો નથી. તમે મારા ભાઈને ભૂલી પણ શકો છો. જો અને જુઓ, અમે અમારી જિંદગીમાં મસ્ત રીતે જીવીએ છીએ. ખાલી ખોટું આવી રીતે પરિસ્થિતિ એવી. તમે કારણ વગરની ઉપાધિ ના કરો. આ તમારા ઘરમાં એક આંચ આવશે ને તો એ પેલી મારી ઉપર આવશે. બાકી તમારા ઘરમાં જરાય તકલીફ નહીં થવા દો. કદાચ કાલે તમે ફરી ગયા તો જરાય નહીં ને, શું કામ ફરી જાવ? સાચો પ્રેમ કર્યો છે. અને હા, બીજી વાત એ કે મારા પપ્પાને જો સંભાળવાની વાત હોય ને તો એ મારી જવાબદારી છે. મારે કઈ રીતના મારા પપ્પાને હેન્ડલ કરવા. બસ તમે તો ખાલી એટલું જ સમજો કે અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ ને અમારે લગ્ન કરવા છે. જો ખાલી આમાં તમે થોડાક સહભાગી થશો ને તો બહુ મહેરબાની રહેશે. ના ના, તમે આવી રીતે હાથ જોડો ને એ સારું ન લાગે. હું તો મારા ભાઈ સાથે અને તમારા સાથે. કંઈ નહીં, હું જાઉં. બા, મારે છે ને તમને એક વાત કરવી છે. શું વાત છે? બોલ ને બેટા. કામ તો બરાબર ચાલે છે ને? કામ તો એકદમ બરાબર ચાલે છે. શેઠ કાંઈ બોલતા નથી ને? તારા કામથી ખુશ છે ને? હા, શેઠ તો મારા કામથી ખુશ છે, પણ વાત છે ને કેમ કહું ને મને કંઈ સમજાતું જ નથી. હું બહુ મૂંઝવણમાં મુકાઈ ગઈ છું બા. તું મને વાત કરવા આવી છે તો હવે તું મૂંઝવણ રાખે કે ન રાખે, વાત તો તારે મને કહેવાની જ છે ને. તો કહી દે ને, તો પછી વિચાર્યા હું કરીશ વધારે ને. તારું આવું મોઢું ને આવા શબ્દ સાંભળીને મને મૂંઝવણ થવા માંડીશ. વાત એમ છે કે મેં તમને કીધું હતું ને કે ભૂપત શેઠનો સ્વભાવ બહુ સારો છે, એની દીકરીનો સ્વભાવ એ બહુ સારો છે. તો એ ખોટું હતું? ના ના, એ સાચું હતું, પણ એની દીકરી છે ને એ આપણા ભાઈને પ્રેમ કરે છે અને દેવેનભાઈ પણ સ્વીટીને પ્રેમ કરે છે. આ વાત મને ભૂપત શેઠની દીકરીએ જ જણાવી ખુદે. હરમાળી, દેવલાએ આ તો બહુ ખોટું કર્યું. અને દેવલાએ ગામમાં કંઈ છોકરીઓ નહોતી મળતી કે એને પ્રેમ કરી બેઠો. હવે મેં એને શિખામણ દીધી હતી, તને ખબર છે ને તારી સામે જ, કે તું ત્યાં કામ માગવા જા. એનું તો કામ બગડશે, એને તો કોઈ કામ નહીં દે, પણ આ તારું કામ એ ટાળી નાખશે. બા, કામ તો ગયું ઘરે, પણ એક વિચાર કરો, ક્યાં ભૂપત શેઠની દીકરી અને ક્યાં આપણો ભાઈ આ હા, એ જ. દેવલો. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી. તો હું આપણું ઘર, આપણું બાર, આપણું આ પરિસ્થિતિ જોઈને તો માણસ સામે નાની હારે વાત કરે. દેવલો છે ને, પણ આ ભાઈનો એકનોય વાંક નથી. આમ તો જો કે ભૂપત શેઠની છોકરી ભાઈને પ્રેમ કરે જ છે ને. કરે છે, પણ એની છોકરીને આપણા ઘરની થોડી ખબર છે કે આપણું ઘર કેવડું નાનું છે. આમાં આપણે 3 જણા માંડ રહી છે, તો એને ખબર નથી પડતી કે અહીંયા જઈને હું ક્યાં હોઈશ ને ક્યાં ખાઈશ ને પીશ. કેવો હોય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ કરવો એ કાંઈ ગુનો નથી. એટલે હું તો એમ કહું છું કે જો એની દીકરી ભૂપત શેઠને વાત કરે અને ભૂપત શેઠ પ્રેમથી માની જાય ભાઈની અને એ બેયની લગ્ન કરવાની વાત નક્કી કરી દે ને તો સારું. આ દુનિયામાં તે જોયું ક્યારેય એવું બન્યું હોય કે અમીર બાપ એની દીકરીનો હાથ ગરીબના ઘરમાં આપ્યો હોય, કે જ્યાં ખાવા માટે અનાજે નથી અને એના જ ઘરની દીકરી એના ઘરે મજૂરી કરતી હોય? જુઓ બા, આમ એક જતા જોવા જઈએ ને તો ભૂપત શેઠનો સ્વભાવ છે ને બહુ સારો છે, ભગવાનના માણસ છે. પણ બીજી બાજુ વાત આવે એની દીકરીની તો કોઈ પણ બાપ એના
કોઈ પણ બાપ એની દીકરીને જાણી જોઈને તો કૂવામાં ધક્કો ન જ મારે. કૂવો નથી, છે ગરીબી. આપણે કહીએ અહીંયા કસાઈ વાળું નથી કે ઈ એવું વિચારે કે મારી દીકરીને હું ક્યાં કસાઈ વાળે નાખું, પણ એટલું તો ચોક્કસ વિચારે કે મારી દીકરી અહીંયા રાજકુમારીની જેમ ઉછરી છે તો હું એના ગરીબના ઘરમાં કેમ નાખું, એટલું તો વિચારે. ભલે એનો સ્વભાવ ગમે એટલો સારો હા, તે હોય. હું એમ જ કહું છું તમને. આપણા માટે આ બધું છે કે આપણે ગરીબ જ છીએ તો આપણી પરિસ્થિતિ, આપણે મિડલ ક્લાસ છીએ એમ, પણ એના માટે તો આપણે કાંઈ નથી. એને તો પગની રજાઈ ન કહેવાય, આપણે કહેવું પડે ને. તો તમે હા, જ તો વિચારો. સાચી વાત છે. આ ભાઈને પણ આ ભૂપત શેઠની છોકરી જ મળી હતી આખી દુનિયામાં પ્રેમ કરવા, બીજું કોઈ મળ્યું નહીં. કાંઈ નહીં, દેવલાને છે ને હું સમજાવીશ અને કે એવું લાગે, હજી વળી જાય પાછો. જો બા, એવું લાગે ને તો આપણે છે ને પ્રેમથી વાત કરશું. બેયનું નક્કી થતું હોય તો આપણે સારું છે ને. ભાઈ માયનું, આપણો ભાઈ ક્યાં કોઈ ખોટો છે? હે, ખોટો નથી, પણ મારે એને વારવો પડશે. જો પાછો વળી જાય ને તો સારી વાત છે કે આ બધી ઝંઝટમાંથી આપણે છૂટી જઈએ. જો બાકી મને આ વાત જરાય મને પસંદ નથી. પસંદ તો મને નથી, પણ એક જોતા જોવા જઈએ તો આમ પસંદ પણ છે. આ ભૂપત શેઠની દીકરી હે ને, એ દેવેનને આંધળો પ્રેમ કરે છે. એટલે ઈ તો જ તે દી બોલતો હતો, એટલે જ બોલતો હતો કે કોક કોક દી હું એના ઘરે જઈશ. પણ આપણે બે સમજી ન આયકા. સારું હાલ, હું સમજાવીશ. કાંઈ નહીં, ચા બનાવું તમારા હાટુ. બનાવ. હે માં, આજે તારી મંજૂરી લઈને હું મારા દીકરાને સમજાવવાની કોશિશ કરું છું. એને સદબુદ્ધિ આપજે. આબા દેવેન, પેલા માતાજીને પગે તો લાગ. બોલો બા. બેટા એમ કહું છું, તું જે કરે છે ને બહુ ખોટું કરસ બેટા. મેં શું કર્યું? શું કર્યું? બેન જે ઘરે કામ કરવા જાય છે એના જ ઘરમાં અને એની જ દીકરી હારે તું આ પ્રેમ કરી બેઠો. જુઓ બા, તમારી ક્યાંક ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થાય છે. બસ હંમેશા મેં જોયું છે છોકરાઓ ભૂલ કરતા હોય અને છતાંય છોકરાઓની નજરમાં તો માવતર જ ભૂલ કરે છે. અરે સાચે તમારી ક્યાંક ભૂલ થાય છે, કેમ કે હેતલ છે ને એને નોકરી તો હમણાં મળી છે અને હું એના ઘરે જે સ્વીટી છે એને પ્રેમ તો ઘણા સમયથી કરું છું. શું? હા, ઘણા સમયથી તું એને પ્રેમ કરે છે અને તે મને અણસારી નો આવવા દીધો. બા, પ્રેમ કઈ જાહેર કરવા વાળી વસ્તુ છે? અરે માને તો કહેવાય ને. તો હું એ ઘરે હેતલને મોકલતો જ નહીં કામ કરવા. અરે પણ સમય આવે તમને કહી દે. સમય આવે ત્યારે કહી દે. પહેલા તો મને એ નહોતી ખબર કે એની દીકરી છે, અને જ્યારે ખબર પડી ત્યારે તમને કહેવાય એમ નહોતું. તે દિવસે હેતલે જ્યારે એમ કીધું કે મને ભૂપત શેઠને ત્યાં નોકરી મળી ગઈ અને ત્યારે તું બોલ્યો તો કે કોક કોક દી હું એના ઘરે જઈશ આને મદદ કરવા, પણ મારી બુદ્ધિ ન ચાલી કે કદાચ આવું જ હશે એમ, તો તું એને નોકરી જ ન કરવા દે ત્યાં. પણ હવે તમને ખબર પડી ગઈ ને. હવે મોડું થઈ ગયું છે. તો શું થયું બા? એને હું પ્રેમ કરું છું કે મારી ભૂલ છે? હા, હંમેશા ગરીબ માણસ, ગરીબ અમીર સાથે જે પણ કાંઈ વર્તન કરતો હોય ને એ એની ભૂલ જ હોય. જુઓ બા, જેવી રીતે તમને ખબર પડે છે કે આપણે ગરીબ છીએ અને આપણને ખબર પડે છે કે એ પૈસાવાળા છે, એમ સ્વીટીને પણ ખબર જ હશે ને કે એ પોતે કેટલા પૈસાવાળા છે, કેવા ખાનદાનમાંથી છે અને આપણે કેટલા ગરીબ છીએ, કેવી રીતે રહીએ છીએ. કદાચ ન પણ ખબર હોય તે એને કીધું તું.
હા બા, કે અમારું ખોરડું સાવ નાનું છે? એને મેં બધી જ વાત કરી દીધી છે, અને છતાં જો એ મારી સાથે રહેવા તૈયાર હોય તો પછી હું ખોટું કરી રહ્યો છું કે સાચું કરી રહ્યો છું? એ તો મને નથી ખબર કે મારા ભગવાને તમને શું બુદ્ધિ આપી છે, પણ જો એનું પરિણામ ખોટું આવ્યું ને તો મારે તો મરવા જેવું બા, થશે. તમારો સપોર્ટ હશે ને તો પરિણામ ક્યારેય ખોટું નહીં આવે. Support? જ્યારે તું સપોર્ટની વાત કરીશ? માની લે કે એના ઘરમાંથી ના આવશે તો હું તમને ભગાડી દઈશ. બા, આવું ક્યારે થાય છે? ત્યારે તમે કંઈક નહીં કરો, તમારા પ્રયત્નો નહીં હોય ત્યારે. જો હવે તમને ખબર પડી જ ગઈ છે તો મારે તમને એટલું જ કહેવું છે કે આ વાત લઈને તમે સ્વીટીના પપ્પા પાસે જાઓ, એને તમે વાત કરો. મને સ્વીટીએ એવું કીધું હતું કે મારા પપ્પા તો કદાચ માની જ જશે. છોકરાઓ તો એમ જ કહે, કારણ કે છોકરાઓ માવતરને વાલા હોય એટલે એને ખબર છે કે હું જીદ કરીશ અથવા સમજાવીશ તો મારા મા બાપ ના નહીં પાડે. પણ હું મૂર્ખી નથી કે હું સામે ચાલીને જાઉં. હા, કોઈ પણ વાતનો આપણે પ્રયત્ન ના કરીએ તો ક્યારેય એમ ન કહેવાય કે સક્સેસ થયું કે ફેલ થયું. તો તું એવું ઈચ્છે છે કે તારી માં એવો પ્રયત્ન કરવા જાય અને ત્યાંથી હળધૂત થઈને આવે? સારું થાય તો વાંધો નથી, પણ માની લે કે એના પપ્પાએ મને અપમાન કરીને કાઢી મૂકી, તોય તું તો એની જ સાથે લગ્ન કરીશ ને? બા, તમે પોતે એવું કીધું કે સારું થાય તો વાંધો નહીં, પણ અપમાન થયું તો આજે તો છે એના માટે ક્લિયર કરવા માટે એના પપ્પાને મળવું તો જરૂરી છે ને. હા, અપમાન કરશે તો અપમાન કરશે, પણ માની ગયા તો માની પણ જશે ને. ખબર નહીં કેમ પણ મને અંદરથી ગભરામણ થાય છે. પણ હવે તું જ્યારે આટલો જીદ લઈને બેઠો છે ને તો હું જઈશ, આ જીજી કરીશ, તારા પ્રેમની ભીખ માગીશ. થેન્ક યુ બાપ. બસ મને તમારા તરફથી આ જ આશા હતી. બસ બા, ચાલો હું મને નહીં, ભગવાનને કહે કે સ્વીટીના પપ્પાને સદબુદ્ધિ આપે. ચલો. જા. હા, કેમ આજે ચૂપચાપ ઊભા છો? કોણ છે ત્યાં? પેલી છોકરી. હે? હા, કોણ? જો જાય. એટલે તમારે બીજાની સામે જોવાનું છે? હે? હજી હા તો જાઓ, કરો ત્યાં લગન, હો ને? તો તારી સામે જોઈને શું કરું? તું તો કઈ ઘરે વાત કરવાની છો નહીં. મેં એક મોટું પરાક્રમ કર્યું છે. ખબર જ હતી. તારથી હારા કામ તો થાય જ નહીં, પરાક્રમ કરી નાખો. નહીં સાંભળ ને તો કાંઈ. બોલ હવે, સાંભળવા જ બેઠો છું. આ તારી બેન છે ને હેતલ બેન, એની સાથે મેં આપણા બેની વાત કરી. મારી બેનને તે આપણી બેની વાત કરી દીધી. એટલે તારીથી નો થાય, બરાબર? અમારાથી બધુંય થઈ જાય. આ દર વખતે તું એમ કે ને તારીથી નો થાય. લે હાલ, કરી દીધું. હવે અરે યાર, શું છે? મેં પણ એક પરાક્રમ કરી નાખ્યું છે. શું? હા, એટલે મેં પણ મારી બાને આપણી બેની વાત કરી દીધી છે. સાચે? હે? હા, હવે પણ તો શું કીધું? પહેલા તો મને તું ઈ કે મેં મારી બાને વાત કરી દીધી, તે મારી બેનને વાત કરી દીધી, પણ તે તારી ઘરે વાત કરી? ઈ માટે તો તને કહું છું કે હવે જો તારા મમ્મી તૈયાર હોય ને તો તારા મમ્મીને રિક્વેસ્ટ કરને કે મારા ઘરે માંગુ લઈને આવે. બધું અમારે જ કરવાનું. કેમ? લગન આપણે જ કરવા છે ને. તને ખબર છે મારા બાપાનો સ્વભાવ કેવો છે? તો બાપાનો સ્વભાવ એની દીકરીનો સુધારી શકે, બહારના સુધારે? સુધારવાની ક્યાં વાત છે? આપણે તો હાથ જ માંગવાની વાત છે. અને ના પાડી દીધી તો તારા બાપાએ? તો તારે અત્યારથી કેમ નેગેટિવ વિચારવું જોઈએ? ચાલો પોઝિટિવ વિચારીએ. એવું કીધું તો કે અમે ક્યાં અને તમે ક્યાં? આ પોઝિટિવ હતું તારું. ઓફકોર્સ
લોજિકલી તો પોઝિટિવ જ છે. જો એ કહે છે તો લોજિકલી યસ સાચી વાત છે કે હું ગરીબ છું અને યુ આર રિચ પર્સન. આ છે ને પેલા ઘરે અવાય જણાય શું કે છે પછી આગળ વાત વધારાય એમને એમ છે ને બધું બોલવા ના મંડાય. એટલે એક કામ કરો, જે કીધું નહીં કરો ને. હવે જ્યારે તે તારા મમ્મીને વાત કરી જ દીધી છે તો પ્રેમથી એમને એ પણ કહી દે કે અમારા ઘરે મારો હાથ માંગવા આવી છે. જો તારી બેનને તકલીફ નહીં, તારા મમ્મીને તકલીફ નહીં. હવે રહ્યું કોણ? સરસ. મારા પપ્પા. નહીં એટલે અમારે તમારા ઘરે હાથ માગવા આવવાનું એટલે અમારે તમારી નીચે રહેવાનું એવું જ થયું ને. કદાચ તમારા પપ્પાએ ના પણ પાડી દીધી તો અમારે જ મોઢું નીચું કરીને નીકળી જવાનું. છો તને આપણા પ્રેમ ઉપર ભરોસો જ ન હોય ને તો પછી રહેવા દે. કેમ કે કોઈ છોકરી સામેથી ઈ તે મા વગરની દીકરી એના પપ્પા આગળ જઈને આવી વાત કરે ને એ સારું ના લાગે. હવે હું જેમ કહું કે જેની દીકરી છે એ જ એના બાપા સામે કેવા વાત કરવાની કોઈ હિંમત નથી દેખાડતી તો પછી હું અને બા તમારા પપ્પા સામે કઈ રીતે વાત કરશું? એકવાર તમે આવો તો ખરા એટલે મારી બધી હિંમત નીકળશે ત્યાં. પણ એક વખત ખાલી એક વખત તો આવો પ્લીઝ. હું પ્લીઝ એમ બાને કહેતા કહેતા માંડ ભેગું થયું છે. જો દેવ ઈ ભેગું થઈ ગયું ને બધું એવી રીતના મારા પપ્પા પાસે જશે ને ત્યાં વાત બધી હરખી થઈ જાય. એક વખત ખાલી કે ને તારા મમ્મીને આવે પ્લીઝ. હું નહીં કહું તો નથી કરવા લગન? એક કામ કર ને, તારા બાપા સામે તું ન બોલ તો કાંઈ નહીં, મારા બા સામે તો કે જોઈએ કેટલી હિંમત છે તારામાં. એટલે હવે હું તારા મમ્મી પાસે આવું એમ? કેમ તું બિંદાસ એમ કહે છે કે મારા પપ્પા પાસે આવો તો તું મારા બા પાસે નહીં આવી શકે? પણ હું તો વડીલોની વાત કરું છું ને કે બે વડીલ અંદર અંદર વાત કરે. મેં કેમ કીધું તું મારા પપ્પા પાસે આવે? હવે એક કામ કરીએ, તું મારા બા પાસે આવ, હું તારા પપ્પા પાસે આવું. આ શું હતું? વાત કરવા. હા તો જઈએ. ડન? આ તો પહેલા તમારો તારો પહેલા તારે મારી બા સાથે વાત કરવાની અને પછી હું તારા પપ્પા સાથે વાત કરીશ. જો બીતી નથી હો, હું તો સાચે જઈશ. રહેવા દે. રહેવા નથી દેવાનું, હવે જવાનું જ છે એટલે હું જઈશ જ. રેડી? એટલે હવે તમે એ બાબતમાં મને ન કહેતા. તારે બા પાસે છે ને હું બધી વાત કરીશ. જોઈએ કેટલી હિંમત છે તારામાં. બાય. હું પણ ભાઈ પછી સેલ ક્યાં કરશું? અચ્છા બાય 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 બાય. હે ભગવાન, જમી કાઢવીને અહીંયા બેહવા વી આવી ને એટલે બહુ મજા આવે હો. બાકી લ્યો અહીંયા બેઠા છો, આખા ઘરમાં ગોતી વળી કે ક્યાંય ગયા. આમ જો તો કેટલા ફોન કર્યા, સાયલેન્ટ રાખીને બેઠી ગયા છો. હું અહીંયા શાંતિ લેવા આવ્યો છું, ફોનમાં જવાબ દેવા નથી આવ્યો. પણ ભગવાન, એટલીસ્ટ મને તો જવાબ દેવાય ને. હા ખબર છે કે તમે આમથી આમ રખડવા જતા રહ્યો ને એટલે પછી મને એમ થાય કે ક્યાં ગયા હશે ક્યાં ગયા હશે. પણ હું તો અહીંયા ઘડીક જમીને શાંતિ લેવા આવ્યો હતો તો તારે વાહો વાંચ હું માનતા હતી. એટલે હું આવું તો તમારી શાંતિ ભંગ થઈ જાય છે. જો હું સાનો માનો બેઠો હતો, તું આવી એટલે મારે વાત તો કરવી, મારા મગજને ઘસવું કે નહીં. કાંઈક તો બોલતા હતા, દૂરથી જોયું હો ને મેં. નહોતા બોલતા એમ? હે અહીંયા જો તો એ તો વારી વાતો કરતા હોય. ઈ જ ને, જે વસ્તુ સામે દેખાતી નથી એની હારે વાતો કરવી છે, પોતાની દીકરી હારે નથી કરવી. હે એટલે તું દરેક ભાવમાં મારી છોકરી હો છો, કઈ ખબર નથી પડતી. હા હા, લેણા દેણી હશે કઈક. હા તો એ હું મારી કઈક હશે ને કઠણા પેલા એટલે તમે મકોડો હશે એવું લાગુ છો મને જો. આની પહેલાના જન્મમાં. તો તું મારી છોડી હો તો તું હું હો મકોડી. પણ ત્યારે હું નહીં હોય ને, ત્યારે હું હાથી હઈશ. મને કચરી નાખી છે એમ ને? ઈ તો કીડીને કચરે. હાલો ઊભા થાવ, હાલો ઘરે. શાંતિનો અનુભવ કરીને આમ કેવો શીતળ સાયો છે ને ઘરમાં એસી મારે તો બહુ ગમે નહીં, બહાર નીકળી તો તડકો લાગે.
આ જે હવા છે ને એનું આપણે મહેસૂસ કરાય. આ તમારા ખૈડા માણાની તકલીફ જ આ. ઘરમાં જો ગરમી થતી હોય તો એસી લાવીને મૂકી દઈએ તો ઈ ન ગમે, તો પછી આવા ટાટા છાયા બેઠવું ગમે. અને આમ કહેતો કે બપોર વચ્ચે તડકો લાગે, ક્યાં પહોંચવું? કાંઈ ન પગે, ગઢા મણા એને જ કહેવાય. તમે એકે વાત ન પોગી શકો, ગમે એટલું ધ્યાન રાખો ને તોય. તો કઈ કામનું નહીં, હો ધ્યાન રાખે ને કઈ ઉગે જ નહીં તો શું કામનું? કાંઈ કામનું નથી. પણ હવે મારા ઓલા મગનભાઈ આવવાના હતા, મેં કીધું આવે ત્યાં તું એની પહેલા આવી ગઈ. કેમ મગનભાઈ? ઈ મગન કાકા શું કામ? ઓ મગન કાકા, હા, અરે રે મગર કાકા કેમ આવવાના હતા? એનું શું કામ છે? એટલે કામ કાંઈ ન હોય, નવરા હોય કે નહીં, જમીન ઘડે ટાટા શેળે ઉજાવી મજા આવે, વાતો ચીતો કરીએ અને અમે હવાણ કરીએ. તારી જેમ ફાવે એમ બાપને બોલે એવું ન બોલીએ. કીડી હતા ને મકોડો હતા ને. એ તો મસ્તી હતી, મસ્તી. મગન કાકા આટલી ઉંમર એવી મસ્તી થોડી કરે. હા, તો તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ, આવી મસ્તીખોર દીકરી મળી. બાકી તો શું હોય? કાંઈ હોય નહીં, પણ હવે કરવું હું, મળી છે તો પાલવી તો પડશે જ. એટલે કાંઈ વાંધો નહીં. એટલે હું મસ્તી જ કરું છું. કા કેવું લાગ્યું? મસ્તીમાં ખસ્તી થઈ જાય, ખબર છે ને એમ. તો હું જાઉં. ક્યાં જાવું હવે? મગન કાકા આવે જ ને? હજી બીજા જન્મને વાર છે, જ્યાં જવું હોય ત્યાં જાય. હવે આ જન્મમાં આવી છો તો રહે ને ભાઈ, ક્યાંય નથી જવું. મને લાગે છે આમ છે ને ટોન મારીને દડથી મારી નાખશે. લો, ઓહો હો, હું આમાં તું મસ્તી કરે, અમારે નહીં કરવાની એમ ને? કાંઈ વાંધો નહીં. બીજું શું? તમે તો ઓલી મારી કેમ ઓલી સાસુમાં રૂઠી ગયો એમ રૂઠી ગયા. તને એક વાત કરવી છે, યાદ આવી ગઈ. હું તને નથી લાગતું હવે કોઈ સારો છોકરો જોઈને તમને ઠેકાણે પાડી દઉં એવું? જોયું? આ સાસુની વાત આવી એટલે યાદ આવ્યું. હા, એટલે જ યાદ આવ્યું ને. યાદ આવે. આમાં મારી જ ભૂલ છે કે ભૂલમાંથી મોઢામાંથી બોલાઈ જાય છે આવું. કેમ લાગે મેં શબ્દો કીધા કે ખોટા છે? સંભળાયા જ નહીં ને. શું કીધું? નથી સાંભળ્યું કાંઈ? કાનની બુટી પકડો ના ના તો સાંભળ્યું. સાંભળો. પણ મારે છે ને લગન બગન નથી કરવા ને. શાંતિથી અત્યારે હું છે જિંદગી જીવું છું ને, એ જિંદગીમાં ખુશ રહેવા દો. જો કા તું લગ્ન કરી લે, કા હું લગ્ન કરીને ઘરમાં તારી માને લાવું. એક કામ કરીએ આપણે. તમને એવી બધી ઈચ્છા છે તો એમ કહેવાય ને કે મારે લગ્ન કરવા, તો કરી લ્યો તમે તાર, આપણે ધામધૂમથી કરશું. હવે તારા ધામધૂમથી કરવાની વાત કરીને મારું રહેવા દે ને ભાઈ. તમે બોલ્યા. હા પાડી દે. હવે આમ જો મેં 2-4 જણાને કીધું છે હોતી કે સારો ઘર ને સારો વર હોય ને તો દેખાડજો. મારી દીકરી હવે છે ને લગ્નને લાયક થઈ ગઈ. ઘર મૂકીને તો મારે કઈ જવાનું થતું જ નથી. અને હજી તો દેખાડવાની વાત છે ને, ત્યાં હારો છોકરો ક્યાં મળી ગયો? મળી નથી ગયો, પણ હવે બધી વાત કરી તો કારે જોણ આવે એનું કઈ નક્કી ન હોય. ભલે ને આવે ત્યારની વાત ત્યારે, તો મારા હાથ ઉપર છે ને. કેમ તારા હાથ ઉપર છે? એટલે મારે હા પાડવી હોય તો ગમે તો પાડું, ન ગમે તો ના પાડું. કઈ થોડી પરાણે આખી જિંદગી રોવે ની યારે. એટલે જોણ કરવું જોઈએ. હું એમ નથી કેતો પહેલો છોકરો બોલાવી એમાં હાથ પાડી દે, એ તો ગમે તો જ હા પાડવાની હોય. હા, પછી એમાંય તમે પરાણે એમ કહો કે ના આવે તું કરી જ લે લગન. એટલે ઘરમાં બહાર કાઢી મૂક્યું હોય, ઘરમાં નોત પોહાતી હોય તો કહી દેવાય તો જતા રહે. હરિઓમ હરી, હું કામ ઘરમાં ન પોહાય? સમય આવે ઘર ખાલી કરવું પડે. તમે કરવાના? હા, જો આ દેહ મને ભગવાને આપ્યો છે તો સમય આવે મારે પણ આ દેહને છોડીને ખાલી કરવો પડે. એમ દીકરી જવાન થાય ને એટલે એને પણ ઘર છોડીને બીજા ઘરે જવું પડે. આની મોટી મોટી વાતો છે ને ક્યારેય પતશે જ નહીં. એની કરતા હું જ જતી રહું. બેહો હો ને ટાઢા છાયે બેહો. હેલા મગનભાઈ, નહીં આવે આજે મગનભાઈ. હે ભગવાન. સ્વીટી, જય શ્રી કૃષ્ણ બા. કેમ પાછું આવું થયું? જય શ્રી કૃષ્ણ. હા, થોડીક વાત કરવી હતી. શું વાત કરીશ તું અને શું હું સાંભળીશ? શું એનો ઉકેલ આવશે? મને તો કાંઈ સમજાતું નથી. જો તમે એક જ એવું માણસ છો જે મારા ઘરે આવીને મારા પપ્પા પાસે મારો હાથ માંગી શકો એમ છો. બાકી હું મારી જાતે મારા
પપ્પાને કાંઈ નહીં કહી શકું. એ તો તમને ખબર છે ને. કયા મોઢે આવું? કયા મોઢે આવીને હું તારા પપ્પાને એમ કહું કે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપો? શું છે મારી પાસે? ગરીબી? ભૂખ? સંકડાશ? શું આપી શકીશ હું તને? અને આ જ બધા પ્રશ્નો તારા પપ્પા મને પૂછશે તો મારી પાસે શું જવાબ હશે? જો બા, તમારી ગરીબી લાચારી એનાથી મને કોઈ ફેર નથી પડતો. તમને તો ખબર જ છે કે મેં દેવેનને સાચો પ્રેમ કર્યો છે અને કદાચ એ મને ગમે તે રીતના રાખશે ને તોય હું તમારા ઘરમાં પ્રેમથી અને શાંતિથી રહેવાની જ છું. બસ ખાલી એક ઉમ્મીદ છે કે તમે મારા પપ્પા પાસે આવો અને એની સાથે એક વખત આ પ્રેમ સંબંધની વાત કરો કે અમારે બંને લગ્ન કરવા છે. સ્વીટી, એક વાત કહું બેટા, જેવી રીતે મારો ઉંમર અને અનુભવ બહુ બહોળો છે, 72 વર્ષની ઉંમરમાં તો મેં આખો એક જમાનો જોઈ લીધો. કઈ કેટલા સારા નરસા, ખાટા મીઠા, કડવા તીખા સંબંધો જોઈ લીધા. તો આ ઉંમરે તે પણ કંઈક તો જોયું જ હશે. અને તને એ ખબર હોવી જોઈએ કે માવતર જ્યારે પોતાના સંતાનો માટેનો સંબંધ જોતા હોય ને, દીકરીના માવતર હોય, એ સામેનો છોકરો શું કમાય છે, કેવા ઘરમાં રહે છે, એના કુટુંબમાં કોણ કોણ સભ્ય છે, ગામમાં કેટલી જમીન છે, કેટલા ઘેટા બકરા ને ગાય ભેંસું છે, આ બધાનો હિસાબ પહેલાં માંડે. એવી જ રીતે દીકરાના માવતર હોય ને, એ છોકરી વિશે, છોકરી કેવી રીતે ઉછરી છે, કેટલી એ ઘડતર અને ભણતરમાં છે, એના મા બાપના સંસ્કાર કેવા છે, એની રહેણી કરણી કેવી છે, આ બધું જોતા હોય છે. અને ત્યાર પછી કેટલી મીટિંગો પછી એ લોકોની હા અથવા ના પડતી હોય છે. તો તું તો 5 દિવસના પ્રેમમાં માગું નાખવાની વાત કરે છે. શું કામ નહીં? પ્રેમ 5 દિવસનો હોય કે 10 વર્ષનો હોય, પ્રેમ તો પ્રેમ ગણાય છે. અને આ બધું જે તમે કહો છો ને, હા, એ રૂઢી હતી એ પહેલાના જમાનામાં. કારણ કે પહેલાના જમાનામાં આવી રીતના કોઈને કંઈ ખબર જ ના પડતી. લોકો પોતે સ્વતંત્ર જિંદગી જ ના જીતા, જે રીતના મા બાપ કે એ રીતના કરતા. પણ હવે સમય બદલાઈ ગયો છે, તો પછી સમય સાથે થોડુંક તો પરિવર્તન જોઈએ ને. પહેલાના જમાનાની તું વાત કરે છે? પહેલાના જમાનામાં જે સંબંધો થતા ને, એ છોકરો અને છોકરી ઉંમર નાની હોય, મોટી હોય, અનુભવી હોય, ન હોય, લૂલા લંગડા, બેરા મૂંગા, ગમે તેવા હોય, એ પાત્રને નિભાવી લેતા. ઘરના વડીલો એટલે કે ખાસ કરીને સાસુ સસરાની સામે તો વહુથી આડું પણ ન ઉતરાતું અને બોલાતુંય નહોતું. એક પલંગ ઉપર પતિ અને પત્ની બેસીએ નહોતા શકતા. સસરાની લાજ કાઢવાની, સાસુની લાજ કાઢવાની, અને એવા આકરા કુટુંબમાં પણ છોકરી સહન કરીને રહી લેતી હતી. અને સારું હતું, એ ક્યારેય છૂટાછેડા શબ્દ જ નહોતો આવ્યો. અને આજે 20 વર્ષના બાપના પ્રેમને ભૂલીને 20 કલાકના છોકરાના પ્રેમને તો આહા પોતાની જિંદગી અને ભવિષ્ય સમજી લે છે લોકો. જુઓ બા, મારે બીજું કાંઈ નથી કહેવું. બસ ખાલી એક રિક્વેસ્ટ કરું છું કે તમે મારા ઘરે આવો અને મારા પપ્પાને વાત કરો. ઠીક છે, તું આટલું બધું કહે છે ને એટલે હું આવીશ. પણ જો તારા પપ્પા ન માન્યા કે કંઈ ન સમજ્યા તો પછી મારો વાંક ન કાઢતી. આવીશ. સારું, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ, તું સવારે બહાર ગઈ હતી ને, તો મેં કીધું લાવ હેતલ કપડાં ધોઈને તો ગઈ છે, તો ઝાડુ પોતા હું કરી નાખું. પોતા મારવા ગઈ અને પગ લપસી ગયો મારો. હાય હાય,
બા બહુ દુખે છે. તો આજે સાંજે તું ક્યાંય બહાર ન જતી, મને લઈ જજે દવાખાને. મારાથી ચલાય એમ નથી બેટા. હા તો એક કામ કરું, તમને ઓલી તેલવાળી હળદર કરીને લગાડ દઉં. તું લગાડે એનો વાંધો નથી, પણ મને લપકારા એટલા બધા મારે છે કે એકવાર દવાખાને જઈ આવીએ ને તો એનો ઈલાજ તો મળી જાય. એ તો છે બા, પણ અત્યારે રાહત મળે એ હાટું ઓલો મેડિકલમાંથી સ્પ્રે લઈ આવી દો. મને નથી લાગતું કે એનાથી સારું થાય ને. એવા ખોટા ખર્ચા નથી કરવા. એના કરતાં સીધા ડૉક્ટર પાસે જાશું. પણ એક બીજી વાત, શું વાત? બસ એ ઝાડુ પોતા કર્યા, હમ, પગમાં વાઈ ગયું હમ. અને હું આડી પડી હતી. ત્યાં સ્વીટી આવી. સ્વીટી આપણા ઘરે આવી હતી? હા, શું કામ? જવા દે ને. બસ એ કેવા આવી હતી કે એકવાર તમે મારા પપ્પા પાસે મારું માગું લઈને આવો. એક દીકરી થઈને બાપને મારાથી કાંઈ નહીં કહેવાય. બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ ન માની અને મને કે બસ તમે આવો ને આવો. તો એટલી બધી હું અત્યારે ગૂંચવણમાં છું કે હું જાઉં કે ન જાઉં. એને તો મેં હા પાડી કે હા હું આવીશ, પણ ખબર નહીં કેમ અંદરથી મન નારાજ છે, ના પાડે છે મન. બા એક વાત કહું તમને, તમારું મન ના પાડતું હોય તો તમારું મન ખોટું છે. કારણ કે જુઓ, ભાઈ પણ સ્વીટીને પ્રેમ કરે છે અને સ્વીટી પણ ભાઈને પ્રેમ કરે છે. જો સ્વીટી આટલા મોટા કરોડપતિ બાપની દીકરી હોવા છતાં પણ આપણા ઘરે આવતી હોય આપણા ભાઈ માટે થઈને, તો આપણે આટલું તો વિચારવું જોઈએ હેતલ, કે એના ઘરે તમારે જવું જોઈએ. હેતલ, તું અને સ્વીટી હજી નાદાન છો. તમે લોકોએ કોઈ દુનિયા નથી જોઈ. બસ છોકરા તરફ તમે લોકો આકર્ષી શકો છો, પણ એની પાછળની તમારી જવાબદારી, આ લાંબા સમયની જિંદગી એ કેવી જશે, શું થશે એ હજી તમે ન વિચારી શકો. હા, એક વાત છે કે થોડુંક જોઈ વિચારીને કર્યું હોય અને પછી એ જો નસીબમાં કંઈ કઠણાઈ આવે તો આપણે સહન કરી લેવી જોઈએ. માની લ્યો કે આપણે એકબીજાને જોઈને, એના કુટુંબ વિશે જોઈને સગપણ કર્યું હોય, લગ્ન કર્યા હોય અને પછી પણ જો જિંદગીમાં અને ભવિષ્યમાં કંઈક તકલીફ આવે તો આપણે સહન કરી લેવું પડે. પણ બેટા મને એ કે હાથે કરીને ખબર છે કે સામે કૂવો છે તો શું કામ જવું જોઈએ? ખબર છે કે સામે મોટો પથ્થર છે, ઠેસ વાગશે તો પડશું ને પડશું તો વાગશે ને વાગશે તો પછી કદાચ સારા ન પણ થવાય, તો એની બાજુમાંથી ન નીકળી જવાય. જુઓ બા, તમારી બધી વાત સાચી છે, પણ એ બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. કદાચ એવું શક્ય થાય કે તમે એના પપ્પા પાસે જાઓ અને વાત કરો ને તો આ પણ પાડી દે, અને કોકનું સારું થતું હોય તો આપણે એ જ કરવું જોઈએ ને બા. બેટા માન્યું કે હું અને સ્વીટી નાદાન છીએ, પણ એટલા બધા પણ નહીં કે અમને અમારી પણ ખરાબ કરતા આવડતી હોય. મારા જેટલા તો અનુભવી નથી જ ને દીકરા. જે જમાનો અને જે જિંદગી મેં જોઈ છે ને એમાંનું તો તમે એક બિંદુ માત્ર કાંઈ જોયું નથી ને અનુભવ્યું નથી. પણ એક વાત કહું તને, 20 વર્ષ સુધીનો બાપનો પોતાના પ્રત્યેનો પ્રેમ એ ભૂલીને 20 કલાક પહેલાં થયેલો કોઈક છોકરા સાથેનું આકર્ષણ અને પ્રેમ એ વધારે મહત્વના છે. ના બા, એટલે જ કહું છું કે તમે એકવાર તો જાઓ, તમે જશો, એ શું કહે છે શું નહીં ખબર પડશે, અને આપણે નાના તો નહીં થઈ જઈએ ને બા. નાના નહીં થઈ જઈએ, પણ આપણે સ્વમાની છીએ. સીધી રીતે એ કદાચ ના પાડી દેશે પ્રેમથી તો મને કાંઈ ફરક નહીં પડે, પણ માની લે કે એ પુરુષ છે, એનું સ્વમાન ગવાશે કે દીકરીએ મને કાંઈ ન કીધું અને સીધી એ ત્યાં જતી રહી. અને એના બાપને જ્યારે ખબર પડે કે અમે હવેલીમાં રહેવાવાળા અને આ એક નાના ખોરડામાં જશે
જ્યાં ભૂખ મરા સિવાય કાંઈ નથી, તો શું હાલત થશે અને ત્યારે મારે શું સાંભળવું પડશે એ ખાલી મને જ ખબર છે. આપણા ભાઈ માટે થઈને તમારે જવું જ પડશે, અને સ્વીટીની ખુશી માટે પણ. જો સ્વીટી તમારી પાસે આવી હોય ને તો એક માની અપેક્ષાએ આવી. ઠીક છે, સ્વીટીએ પણ મને આટલું દબાણ કર્યું અને અત્યારે તું પણ કહે છે તો હું જઈશ. મારા મનને અને સ્વમાનને બેઉને મારીને પણ હું ત્યાં જઈશ. પછી મારી સાથે જે વર્તન થશે ને એ કાં તો હું સહન કરી લઈશ અને કાં તો પછી એનો કોઈ ઉકેલ લાવી દઈશ. તમે આવીને બેસી તો ગયા છો, પણ તમારી ઓળખાણ ના પડી. હા શેઠ, તમે મને નથી ઓળખતા, હું તમને ઓળખું છું. આજે મારું ઘર અને મારા ઘરના ચૂલા ચાલે છે એ તમારી મહેરબાનીથી. એટલે તમે કહેવા શું માંગો છો, કાંઈ સમજ ના પડી. મારી દીકરી તમારા ઘરે કામ કરવા આવે છે, હેતર. હા હા હા, હું એની મમ્મી છું. હા તો બોલો, તમારે એડવાન્સ પૈસા જોતા હોય, જે કાંઈ જોતો હોય એ બોલો. તમારી બહુ મહેરબાની કે મારી દીકરીને અહીંયા તમે કામે રાખી અને આજે મારું ઘર તમારાથી ચાલે છે. ના, મારી મહેરબાની નહીં, તમારી દીકરી અહીંયા કામ કરે છે ને હું એનો પગાર આપું છું. હું કાંઈ ઉપકાર નથી કરતો. ભૂપતભાઈ, એ બધું તો ઠીક છે, બધાયના ઘરે દીકરાઓ દીકરીઓ કામ કરવા જાય છે એની મજબૂરીને ને લાચારીને લીધે, પણ મારી દીકરીને તમે પગાર તો આપો છો સારો, પણ ઘણી વખત તમે ખાવાનું પણ એટલું બધું આપી દો છો કે હું મારો દીકરો ને દીકરી પેટ ભરીને જમી લઈએ ને તોય ઘણું વધે છે. એટલે એમ સમજો 2 ટકનું અમારું થઈ જાય છે. એટલે એમ કહી શકાય કે મારા ઘરે અનાજ પાણી એ તમે જ ભરાવી આપો છો. પણ આજે દીકરાની માં તમારી પાસે ખોળો પાથરીને ભીખ માંગવા આવી છે. હવે તમે આવી વાત હું કામ કરો છો? તમારા ઘરમાં જે કાંઈ વસ્તુ ઘટતી હોય ને એ હું આપવા તૈયાર છું. અને તમે હમણાં વાત કરી ને કે મજબૂરીને લીધે આવું કામ, તમારે એવું ક્યારેય નહીં બોલવાનું. માણસને પેટ ભરવા માટે નાનો હોય તો એની રીતે મહેનત કરતો હોય, મોટો હોય તો એની રીતે મહેનત કરતો હોય. હા, પણ આજે હું પૈસા અનાજ કે તેલ મસાલા માગવા નથી આવી, પણ મારા ખોળામાં મારા દીકરાની પસંદ એટલે કે તમારી દીકરી એની ખુશીઓ નાખી દો. ભારતીબેન, તમે આ હું બોલો છો એનું ભાન છે તમને? હા, આજે મારો દીકરો ને તમારી દીકરી બંનેના મન મળી ગયા છે, એકબીજાની સાથે જીવવા મરવાના કોલ આપ્યા છે. મારી દીકરી મારા ઘરે દુખી નહીં થાય, જે ખાય છે ખવડાવીશ. તમારી દીકરી મારા ઘરે મજૂરી કામ કરવા આવે છે તો શું મારે પણ મારી દીકરીને તમારા ઘરે મજૂરી કામ કરવા મોકલવી? એ સંજોગ છે, અમારી લાચારી છે. કદાચ એવું બને કે તમારી દીકરીના પગલાં મારા ઘરે પડતા જ તમારી જેમ અમારે પણ સોનાનો સૂરજ ઉગી જાય. અરે માગા લઈને છે ને આપણા લેવલના માણસો હોય ને ત્યાં જવાય. હા, ઝૂંપડા મૂકીને બંગલા ભાડીને માગા લઈને નો ધાડ્યો જવાય. ભૂપતભાઈ, ઉપરવાળાએ કોઈને અમીર અને ગરીબ નથી બનાવ્યા. એણે તો બધાને એક સરખો જ જન્મ ને એક સરખું જ લોહી આપ્યું છે. પણ આપણી હાલાત અને આપણા સંજોગો, આપણી પરિસ્થિતિ જ આપણને અમીર કે ગરીબ બનાવે છે. આજે કદાચ અમે ગરીબ છીએ, બની શકે કે તમારી દીકરીના પગલાં પડતા જ અમારે પણ સુખનો સૂરજ ઉગે. તમે છે ને એ સપના જોવા રહેવા દેજો કે મારી દીકરીના પગલાં તમારા ઘરમાં પડે. મહેરબાની કરીને આ શબ્દ છે ને તમે વારંવાર મને નહીં સંભળાવતા. ગુસ્સો ન કરો, મારા દીકરાનો પ્રેમ અને તમારી દીકરીની ખુશી લેવા આવી છું, ના ન પાડો. અરે પણ તમારા જેવું ઘર ગોતો ને,
17 છોકરીઓ તમારા દીકરાને તમારા લેવલમાં મળી જશે. પ્રેમ પ્રેમ કોને કીધો છે ખાલી 2.5 અક્ષરનો શબ્દ, પણ એ બધાને નસીબ નથી હોતો. તમે ઓલા રાજાની વાત તો સાંભળી છે ને? મારે કોઈની વાત નથી સાંભળવી. હું અહીંયા તમારો ભાષણ સાંભળવા નથી બેઠો. એટલે મહેરબાની કરીને છે ને તમારું અપમાન કરું એ પહેલા તમે અહીંથી નીકળો તો વધારે સારું. બંગલા જોઈને ધોડે આવો છો એમ નામ. જેવી તમારી ઈચ્છા.